નમસ્કાર, મારું નામ ડૉક્ટર વૈભવ શાહ છે. હું બાળકોના લોહીના તથા કેન્સરના તથા બોન મેરો ટ્રાન્સપ્લાન્ટનો નિષ્ણાત છું અને આ જ ફિલ્ડમાં છેલ્લા 9 વર્ષથી કાર્યરત છું અને લગભગ 300થી વધારે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરીને અનુભવ ધરાવું છું. ઝાકિર ફાતિમા 6 મહિનાની ઉંમરનું એક બાળક સિવિયર કમ્બાઇન્ડ ઇમ્યુનો ડેફિશિયન્સીનું રોગ ધરાવતું હતું. એના પોતાના પરિવારમાં એના 2 પહેલાંના મોટા બાળકો આ જ બીમારીમાં નાની ઉંમરમાં ગુજરી ગયા હતા. આ પરિવાર જ્યારે આપણી પાસે આવ્યો ત્યારે ઘણી બધી આશાઓ સાથે આવ્યું હતું કે આપણે આ બાળકને સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટથી સંપૂર્ણ સાજું કરી શકીએ એવી ઉમ્મીદ સાથે આવ્યું હતું. આપણે આલ્ફા બીટા ડિપ્લીશન સ્ટેમ ટ્રાન્સપ્લાન્ટ એના ઉપર કર્યું. બાળક 1 મહિના સુધી આપણી પાસે હોસ્પિટલમાં રહ્યું. એ દરમિયાન બાળકોની જે પણ તકલીફો થઈ એનો આપણે ઈલાજ કર્યો છે અને ખાસ કરીને પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટના હેડ ડૉક્ટર અમિત ચિતલિયા તથા એમની સંપૂર્ણ ટીમ એમનો આમાં ખૂબ અગત્યનો રોલ રહ્યો છે. અને 1 મહિનાની સારવાર પછી હવે બાળક કમ્પ્લીટલી તંદુરસ્ત છે અને એ અત્યારે એના ઘરે છે. આવનારા થોડા સમય માટે હજુ પણ બાળકની સારવાર અને ફોલોઅપ ચાલુ રહેશે. અમુક સમયગાળા દરમિયાન બધી જ દવાઓ બંધ થઈ જશે અને આગળ જતાં આ બાળક કમ્પ્લીટલી નોર્મલ બાળકની જેમ નોર્મલ જિંદગી જીવી શકે છે. મારું નામ મંજૂર અલી મોહમ્મદ અલી મરેડિયા. મારું ગામ નાવેસણા, તાલુકો વડગામ, જિલ્લો બનાસકાંઠા. પાલનપુરનો રહેવાસી છું. મારા એક 5.5 મહિનાની મારી એક બેબી છે ઝાકિરા ફાતિમા કરીને. એને એક રેર જીનેટિકલ ડિસઓર્ડર નામની, જેને સ્કીડ કહી શકાય, ઇમ્યુનો ડેફિશિયન્સીની એક બીમારી હતી, જેનો એકદમ નક્કર ઇલાજ કહી શકીએ તો એવો છે કે એની અંદર બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવવું જોઈએ. અને ખાસ કરીને નાના બચ્ચાઓમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટેનું એક રિસ્ક હોય છે, એક જોખમ હોય છે. અમે લોકો ત્યાં લોકલ પાલનપુર ડૉક્ટર્સની પાસેથી એ ટ્રીટમેન્ટ લેતા હતા. ત્યારબાદ અમને ડૉક્ટર વૈભવ શાહ સર, જે અમદાવાદમાં પીડિયાટ્રિક હેમેટો ઓન્કોલોજિસ્ટ છે, એમનો નંબર મળ્યો. અમે એમની જોડે ગયા, 2-3 મુલાકાતો થઈ. સાહેબે અમને ડિટેલ્સની અંદર રોગ વિશે પણ માહિતી આપી અને ત્યારબાદ એની સારવાર વિશેની પણ માહિતી આપી. ખાસ કરીને નાના બચ્ચાઓમાં જે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય છે એની અંદર કેટલા અને કેવા જોખમો હોય છે, કેવી દવાઓ થશે, કેવું રહેશે, બધું જ અમને સમજાવ્યું. ત્યારબાદ એમણે SGVP હોસ્પિટલની અંદર મારા બચ્ચાને આઇસોલેશનની અંદર 28 દિવસ સુધી રાખીને એનું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કર્યું. ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન ડૉક્ટર અમિત ચિતલિયા સાહેબ, જે અહીંના પીડિયાટ્રિક ડૉક્ટર છે, એમની ટીમ અને એમના નર્સિંગ સ્ટાફે પણ બહુ સપોર્ટ કર્યો. વૈભવ સાહેબ અને અમિત સાહેબ બંનેની ટીમ અમને સપોર્ટ કર્યો અને જ્યાં અમને અડચણ લાગતી હતી, જ્યાં અમને કંઈક પ્રોબ્લેમ હતા, અમને મદદ કરી. અમારો ઉત્સાહ પણ વધાર્યો અને અમને એક પ્રકારનું ફેમિલી જેવું જ વાતાવરણ એમને અહીંયા બનાવી રાખ્યું, જેથી અમારા માટે આ એક મુશ્કેલભર્યો સમય પણ એકદમ આસાની સાથે નીકળી ગયો. SGVP હોસ્પિટલનો તમામ સ્ટાફ, ચાહે નર્સિંગ સ્ટાફ હોય કે નોન નર્સિંગ સ્ટાફ હોય, બધાએ જ મેનેજમેન્ટ સ્ટાફ હોય, એડમિન સ્ટાફ હોય, બધાએ જ અમને સારી એવો મદદ પણ કરી અને હેલ્પ કરી. જ્યાં અમને ગાઈડન્સની જરૂર હતી ત્યાં ગાઈડન્સ પણ આપ્યું અને અમારો ઉત્સાહ વધારતા રહ્યા અને અમને એક એન્કરેજમેન્ટ આપતા રહ્યા કે એક આવી મુશ્કેલ પરિસ્થિતિની અંદર પણ SGVP હોસ્પિટલની અંદર એકદમ ફેમિલી ભર્યા વાતાવરણની અંદર મારા બચ્ચાની ટ્રીટમેન્ટ થઈ. આજ સુધી એને બહુ સરસ છે અને કોઈ પણ જો આ વિડીયો જોતા હોય અને કોઈને પણ બચ્ચાઓના પીડિયાટ્રિક રિલેટેડ કંઈ પણ પ્રોબ્લેમ હોય એને એમાં પણ ખાસ કરીને બોન મેરો હોય કે કંઈ બીજા એવા જે સિરિયસ ઇસ્યુ હોય, બ્લડ રિલેટેડ, બ્લડ કેન્સર કે કંઈ પણ રિલેટેડ હોય તો તમે ડૉક્ટર વૈભવ સરનો બી સંપર્ક કરી શકો છો. અહીંયા SGVP હોસ્પિટલનો પણ સંપર્ક કરી શકો છો. હું દિલથી SGVP હોસ્પિટલ, ડૉક્ટર વૈભવ સર, ડૉક્ટર અમિત સર અને એમની ટીમ બધાનો આભાર માનું છું. થેન્ક યુ.